हेलो मित्रों, जय माताजी, जय श्री राम। मित्रों, एक बाजु अत्यारे गुजरातનું રાજકારણ ગરમાઈ રહ્યું છે અને અત્યારે ગુજરાતની અંદર ગુજરાત રાજ્યનું બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું અને એના પછી રાજકારણમાં જબરજસ્ત ગરમાવો ચાલી રહ્યો છે અને એવાની અંદર આમ આદમી પાર્ટીની અંદર પણ અત્યારે અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે અને તમને ખબર છે કે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ અત્યારે હમણાં જ રાજીનામું આપી દીધું છે અને રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાતની મુલાકાતે આવવાના છે 2 દિવસ માટેની। તો મિત્રો, અત્યારે રાજકારણ જબરજસ્ત ગરમાઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીની અંદર એક પછી એક ડખા ચાલી રહ્યા છે। નેતાઓ એકબીજા નેતાઓ પોતાના પર આક્ષેપ કરી રહ્યા છે એકબીજાના પર કે આમણે આમ કર્યું છે, તેમણે તેમ કર્યું છે। એવામાં અત્યારે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અમદાવાદની એરપોર્ટે લગભગ 21 તારીખે પહોંચી જશે અને 21 તારીખે એમનું અમદાવાદની અંદર ન્યૂઝ ચેનલ ઉપર પહેલા ઇન્ટરવ્યુ આપશે, પ્રેસ કોન્ફરન્સ સંબોધશે અને એના પછી તેઓ ગુજરાતની અંદર એમના સંગઠન અને રાજકીય નેતાઓ જોડે વાર્તાલાપ કરશે અને પોતાનું સંગઠન દિન પ્રતિદિન જે નબળું પડતું જઈ રહ્યું છે અને જે રાજુભાઈ કરપડાએ અત્યારે જે રાજીનામું આપી દીધું છે એના પછીથી જે આમ આદમી પાર્ટીની અંદર અંદરો અંદર જે ડખા ચાલી રહ્યા છે એને કઈ રીતે શાંત કરવા અને કઈ રીતે શીર્ષ નેતૃત્વ સંગઠિત કરી અને ચૂંટણી લડવી, જે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે। જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી જો નબળી પડી તો 2027ની વિધાનસભાની ચૂંટણી એમના માટે બહુ કઠિન બની જશે। એના માટે કરીને અત્યારે ગુજરાતની અંદર ભાજપ પોતાનો ગઢ મજબૂત કરી રહ્યું છે અને આમ આદમી પાર્ટી કઈ રીતે ટકી રહેવું અને કઈ રીતે અંદરો અંદરના વિખવાદ જે ચાલી રહ્યા છે એમને વિખવાદ બહાર ના આવે અને અંદરો અંદર ચાલતા ડખા જે બંધ કરવા અને એકબીજા પર આક્ષેપ ના કરે એના માટે કરીને કેજરીવાલ અને પંજાબના ભગવત માન બંને આવી રહ્યા છે। મનુ સોરઠિયાએ એવું કહ્યું છે કે ભાઈ એમણે કાર્યક્રમની જાહેરાતો કરી છે કે 21 તારીખે અરવિંદ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરશે અને અમદાવાદ એરપોર્ટે ઉતર્યા પછી તેઓ ત્યાં સોશિયલ મીડિયાના કે યુટ્યુબ કે જે ન્યૂઝની ચેનલો પર એમનું જે વાર્તાલાપ કરવાનો હતો એ એક વાર્તાલાપ કરી એના પછી ગુજરાત રાજ્યના શીર્ષ નેતૃત્વને મળશે અને એના પછી એમના કાર્યકર્તાઓ જોડે મીટિંગનો દોર ચાલશે। કઈ રીતે સ્થાનિક સ્વરાજ્યની અંદર પોતાની પાર્ટીની મજબૂતાઈથી ચૂંટણી લડવી અને જીતાડવા અને કઈ રીતે પાર્ટીના અંદરો અંદર ડખા બંધ કરવા। આમ આદમી ભલે પાર્ટી કહી રહી હોય કે ભાઈ રાજુભાઈ કરપડાના જવાથી કોઈ ફરક નહીં પડે આમ આદમી પાર્ટીને, પણ રાજુભાઈ કરપડા એ સૌરાષ્ટ્રની અંદર એક એવું નામ છે અને એવો એક જબરજસ્ત નેતા હતા, ખેડૂત નેતા, જેના કારણે બધા ખેડૂતોના વોટ એમને મળી શકે એમ હતા। પરંતુ જ્યારથી રાજુભાઈ કરપડાએ રાજીનામું આપીને અત્યારે પોતે ગામે ગામ એક પછી એક પોતાની બેઠકનો દોર ચાલુ છે ખેડૂતો જોડે અને અત્યારે 23મી ફેબ્રુઆરી એમનું સુરેન્દ્રનગરમાં પણ એક બેઠક છે। અત્યારે એક પછી એક દરેક ગામની અંદર પોતે સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર મિટિંગનો દોર ચાલુ કરી દીધો છે અને હજી સુધી એમણે પોતાના પત્તા ખોલ્યા નથી કે એઓ કોંગ્રેસમાં જશે, ભાજપમાં જશે કે પોતાની અલગથી એવો પોતાનું અલગ જ રાખશે બધાનાથી, એ હજી સુધી કઈ પાક્કી માહિતી મળી નથી મિત્રો। અને અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં એરપોર્ટથી ઉતર્યા પછી જે સોશિયલ મીડિયાની અંદર કે જે ન્યૂઝ ચેનલોને ઇન્ટરવ્યુ આપ્યા પછી એમના જે કાર્યક્રમ હશે પતી જશે। એના પછી રવિવારના માનદાતા ગ્રુપના જે ભાવનગરની અંદર સમૂહ લગ્ન છે જે રાજુભાઈ સોલંકી દ્વારા, ત્યાં પણ તેઓ હાજરી આપવાના છે। અને મિત્રો, તમને ખબર છે કે જે વગદાણાવાળી ઘટના બની એના પછી કોળી સમાજ અને ભાજપની વચ્ચે બહુ અણબનાવ બન્યો હતો અને ભાજપથી કોળી સમાજ લગભગ બહુ ગુસ્સામાં હતો એ ટાઈમે। એટલે અત્યારે આમ આદમી પાર્ટી કોળી સમાજના વોટ એમની તરફ વાળવાની તૈયારીમાં છે અને દલિત અને કોળી સમાજના વોટ કેવી રીતે એમના તરફ ખેંચી જવા ભાજપમાંથી
એના માટે કરીને તે ત્યાં પણ હાજરી આપવાના છે અને એના પછી તેઓ વલભીપુર તાલુકાના પરછિયા ગામની અંદર જે મુરલીધર મંદિરની પ્રતિષ્ઠા છે, જે રમેશભાઈ ઓઝા જે પ્રવક્તા છે એમના દ્વારા જે ત્યાં પણ તેઓ હાજરી આપવાના છે અને ત્યાં પણ એ ઉપસ્થિત રહેવાના છે. આ મેં 2 દિવસના પ્રવાસ માટે અરવિંદ કેજરીવાલ અહીંયા ગુજરાતની અંદર પધારી રહ્યા છે અને જે આમ આદમી પાર્ટીની અંદર જે ડખા ચાલી રહ્યા છે, રાજ કરપડાને જ્યારથી તેઓ જેલમાંથી છૂટીને પાછા આવ્યા છે એના પછી અત્યારે આમ આદમી પાર્ટીની અંદર કઈ એટલું બધું ભલે કહી રહ્યા હોય શીર્ષ નેતૃત્વ એવું કહેવા માંગતું હોય કે ના ભાઈ અમારી પાર્ટી હજી મજબૂત છે, અમને કોઈ ફરક નથી પડતો કોઈ નેતાના જવાથી, પણ મિત્રો જે નેતા ગયા છે એ ખેડૂત નેતા હતા અને એમના પાછળ જબરજસ્ત વોટ શેરિંગ બી હતું, કારણ કે દરેક ખેડૂત એમના કહેવા પ્રમાણે અને એઓ ખેડૂત માટે લડતા એક નેતા હતા. એટલે રાજુ કરપડાના જવાથી આમ આદમી પાર્ટીને જે ફરક પડ્યો છે એ બહારે નથી દેખાતો, બાકી 100% એમને નુકસાન તો ભોગવવું જ પડશે, કારણ કે જે અંદર ડખા ચાલી રહ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે જે કહી રહ્યા છે રાજુભાઈ કરપડા વિશે, અને રાજુભાઈ કરપડા છે એક પછી એક એમના પોલ ઉકાળા કરી રહ્યા છે કે ના ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા આવા છે, એમણે આવું કર્યું હતું. ઈસુદાનભાઈ જ્યારે પ્રદેશના પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે તેમણે એમના પૂતળા સળગાવવા માટે એમને કોલ કર્યો હતો. આ બધા જે અંદર મિત્રો ડખા ચાલી રહ્યા છે અત્યારે, એ બધા ડખાને શું કરે છે અરવિંદ કેજરીવાલને આવ્યા પછી શાંત થાય છે કે નથી થતા, કે હજી આમ આદમી પાર્ટી મજબૂતાઈથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી અને એની અંદર જીતે છે કે નથી જીતતી, એ જોવું રહ્યું મિત્રો. અને આના પછી જે શું સમાચાર આગળ આવે છે એના પર આપણે એક નવો જ વિડીયો ફરીવાર બનાવશું મિત્રો. ત્યાં સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હો મિત્રો તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, તેથી હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું મિત્રો. જય માતાજી, જય શ્રી રામ.